અમરેલી લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈ વિગતો સામે આવી રહી છે। અમરેલી લેટર કાંડને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર યુવતી પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે પાયલ ગોટીને જામીન મંજૂર કર્યા છે। પાયલની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો। પાટીદાર યુવતી પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુવતી પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલીથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં લેટર કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે પાયલ ગોટીને જામીન પર મુક્ત કરી છે। પાયલની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો। પાટીદાર યુવતી પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલીના લેટર કાંડ મુદ્દે આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટીદાર યુવતી પાયલ ગોટીને ધરપકડ કરી હતી, તેના કોર્ટે જામીન મંજૂર કર્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે પાયલ ગોટીને જામીન પર મુક્ત કરી છે। પાયલની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો। કોર્ટે આ પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુવતી પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલીથી આ વિગતો સામે આવી રહી છે। અમરેલીના લેટર કાંડ મુદ્દે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે પાયલ ગોટીને જામીન પર મુક્ત કરી છે। પાયલની ધરપકડ બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો। આ પાટીદાર યુવતી પાયલ ગોટીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે। અમરેલી લેટર કાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।